હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. અને આજે હું અહીંયા મમ્મીની એકદમ સિમ્પલ રીતથી ટામેટાનો ઉપયોગ કર્યા વગર પણ ખૂબ જ ટેસ્ટી બનતું અને શિયાળામાં ખાસ કરીને બનતો રીંગણનો ઓળો બનાવીશ, જેને આપણે ઓળો પણ કહીએ અને ભરથું પણ કહી શકાય. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ એવું ટેસ્ટી બને છે. જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં વધારે શેર કરજો. તો ભરથું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામથી થોડા વધારે રીંગણ લઈ લીધા છે. અને રીંગણ આપણે થોડા કઠણ પણ નહીં અને વધારે કૂણા પણ નહીં એ રીતેના પસંદ કરવાના, અને મોટા એવા રીંગણ હોય એવા આપણે લેવાના. રીંગણનો જે આ સાઈડનો ભાગ છે વધારાનો એ આપણે દૂર કરવાનો છે. તો આ રીતે હું બધા જ રીંગણનો આ રીતેનો વધારાનો જે ભાગ છે એ ચાકુની મદદથી દૂર કરી દઈશ. આ રીતે બધા જ રીંગણનો આપણે આ રીતે ભાગ બધો જ દૂર કરી દેવાનો, અને જે આ ડીટાનો ભાગ છે એ આપણે રાખવાનો છે. તો એ રીતે હું બધા જ રીંગણનો આ રીતે વધારાનો ભાગ છે એ આપણે દૂર કરી અને રેડી કરી દઈશું. તો રીંગણ જ્યારે પસંદ કરો ત્યારે સળેલા ન હોય એનું પણ તમારે ખાસ ધ્યાન રાખી ચેક કરી અને લેવાના. તો આ રીતે મેં બધા જ રીંગણ રેડી કરી દીધા છે. તો એને આપણે વચ્ચેથી કટ કરવાના છે. હું આ રીતે ચાકુની મદદથી આખા રીંગણમાં વચ્ચે આ રીતે કટ કરી દઈશ, અને આ રીતે આપણે ચેક કરવાનું સળેલું છે કે નહીં. તો હું આ રીતે બધી જ બાજુથી આ રીતે કટ કરી અને બરાબર ચેક કરી આપણે લેવાનું. જો તમે રીંગણમાં નાના નાના કટ કરશો તો રીંગણ સળેલું છે કે નહીં એ તમને પ્રોપર એવું દેખાશે નહીં. એટલે આ રીતે મોટા એવા કટ કરી અને રીંગણ આપણે ચેક કરી લેવાના, જેથી ખ્યાલ આવે કે સળેલું છે કે નહીં. તો આ રીતે બધા જ રીંગણ મેં કટ કરી લીધા છે. રીંગણને આ રીતે કટ કરી એના ઉપર આપણે તેલ થોડું લગાવીશું. જે રેગ્યુલર આપણે તેલ વાપરતા હોઈએ ખાવાનું એ આપણે લગાવી દેવાનું. તેલ લગાવવાથી આપણા રીંગણ સરસ એવા શેકાય છે અને ઉપરનો ભાગ છે એ જલ્દી છૂટો પડી જાય છે. એટલે હું બધા જ રીંગણમાં આ રીતે આપણે તેલ લગાવી અને રેડી કરી દઈશું. તો મેં તેલ બધા જ રીંગણ પર લગાવી દીધું છે. તો હવે આપણે રીંગણને શેકીશું. તો ગેસ ઓન કરી અને આ રીતે થોડી એવી મીડિયમ ફ્લેમની ગેસ પર રાખી અને આ રીતે રીંગણ આપણે ઊભું આ રીતે રાખી દેવાનું, અને એને ફૂલ ગેસની ફ્લેમ કરી અને શેકતા રહીશું. બીજી ગેસની ફ્લેમ પર પણ હું બીજું રીંગણ રાખી અને શેકવા એકી સાથે રાખી દઈશ. વાર થાય તો ગેસની ફ્લેમ આપણે થોડી એવી ધીમી કરી અને આ રીતે રીંગણને ફેરવતા રહીશું, એટલે બધી જ બાજુ આપણું રીંગણ સરસ એવું શેકાઈ અને તૈયાર થાય. તમારી પાસે ચૂલો હોય તો તમે ચૂલામાં પણ રીંગણ આ રીતે શેકી શકો છો. તો આપણું રીંગણ સરસ એવું શેકાઈ ગયું છે. આ રીતે ચાકુની મદદથી ચેક કરશો, ઈજી એવું ચાકુ અંદર જશે એટલે આપણું રીંગણ શેકાઈ ગયું. તો એને એક પ્લેટમાં લઈ લઈશું અને જે બીજું રીંગણ રેડી કરી રાખ્યું છે એને પણ હું શેકી દઈશ. તો આ રીતે બધા જ રીંગણ હું શેકી દઈશ. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ રીંગણ શેકી અને રેડી કર્યા છે. આ રીતે ચાકુ તમે રાખશો એટલે ઈજી એવું ચાકુ નીકળી જાય, એટલે આપણા રીંગણ સરસ એવા શેકાઈ ગયા છે. તો એને થોડી વાર માટે આપણે ઠંડા થવા દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ અને આપણા રીંગણ પણ સરસ એવા ઠંડા થઈ ગયા. તો જે રીંગણનો ઉપરનો કાળો છાલનો ભાગ છે એ આપણે ધીરે ધીરે કરી આ રીતે દૂર કરી દઈશું. તો આ રીતે બધા જ રીંગણનો આપણે આ રીતે છાલનો ભાગ આપણે દૂર કરવાનો છે. તો આ રીતે રીંગણનો છાલનો ભાગ દૂર કરવામાં થોડો એવો સમય લાગે છે, પરંતુ ભરથું રીંગણનો ખૂબ જ એવું ટેસ્ટી લાગે છે. તો આ રીતે બધા જ રીંગણનો હું ઉપરનો જે કાળો છાલનો ભાગ છે એ ધીરે ધીરે કરી અને દૂર કરી દઈશ. જો તમે ટામેટા વગરનું ભરથું ક્યારેય ન બનાવ્યું હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. તો આ રીતે બધા જ રીંગણની સાલ દૂર કરી અને આ રીતે મેં રેડી કરી દીધી છે. તમે જોઈ શકો છો ને. તો ઉપરનો જે ડીટાનો ભાગ છે એ આપણે દૂર કરી દેવાનો છે. તો આ રીતે ચાકુની મદદથી કટ કરી અને બધા જ ડીટાનો ભાગ આપણે દૂર કરી અને આ રીતે તાવેતાની મદદથી એને આ રીતે આપણે કટ કરી દઈશું. રીંગણ આપણા બરાબર એકદમ શેકાઈ ગયા છે, એટલે આ રીતે તાવેતાની મદદથી તમે કટ કરશો એટલે ફટાફટ આપણું કટ થઈ જશે. જો તમે મેસરની મદદથી પણ કટ કરવા માગતા હોય કે મેશ કરવા માગતા હોય તો પણ ચાલે, પરંતુ મમ્મી આ રીતે કરતા હતા એટલે મેં પણ આ રીતે કર્યું છે. આ રીતેનું પ્રોપર એવું મેશ થાય એવું આપણે તૈયાર કરવાનું. તો મેશ સરસ એવું થઈ ગયું છે. તો આપણે વઘાર કરીશું.
તો વઘારમાં મેં અહીંયા કઢાઈમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા રાખી દીધું છે અને સાઈડમાં મેં અહીંયા લીલી ડુંગળી લઈ લીધી છે અને ઝીણી સમારી સરસ એવી ધોઈ અને કાણાવાળા જારમાં નીતરતી કરી દીધી છે. તો થોડું એવું તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરીશું. રાઈ થોડી એવી તતડે એટલે મેં અહીંયા 1 ચમચીમાં ચપટી લાલ મરચું પાવડર, હિંગ અને ચપટી હળદર લઈ લીધી છે. એ મસાલા આપણે અંદર તેલમાં સાતળી દઈશું. તરત જ આપણે લીલી ડુંગળી અંદર એડ કરીશું જેથી મસાલા આપણા બળી ન જાય. ડુંગળી એડ કરી તરત જ મેં અહીંયા 2 લીલા મરચાં ઝીણા કટ કરીને અંદર એડ કરી દીધા છે. જેવું સ્પાઇસી જોઈએ એ રીતે એડ કરવાના. તો મરચાં અને ડુંગળી મિક્સ કરી અને જલ્દી ડુંગળી કૂક થઈ જાય એટલા માટે આપણે ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી અને એને આપણે 2 થી 3 મિનિટ સુધી ડુંગળીને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ થોડી ધીમી રાખી અને વચ્ચે વચ્ચે આપણે ડુંગળીને હલાવતા રહેવાનું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. તો એમાં હું અહીંયા લીલું લસણ એડ કરી દઈશ. તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તમે લીલું લસણ વધારે કે ઓછું એડ કરી શકો છો. તો મેં અહીંયા બાઉલ ભરી અને લીલું લસણ એડ કરી દીધું. એને મિક્સ થવા દઈશું અને લીલું લસણ થોડું એવું સંતળાય ત્યાં સુધી એને ફરીથી આપણે સાંતળવા દઈશું. તમે જોઈ શકો છો કે લસણ પણ સરસ એવું સંતરાઈ ગયું છે અને એમાં પણ તેલ એવું છૂટું પડી ગયું છે. તો આપણે બધા મસાલા કરીશું. 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન હળદર પાવડર અને 1/2 ટેબલસ્પૂન લાલ મરચું જે તીખું રેગ્યુલર આવે છે એ એડ કરી દઈશું અને 1/2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર આપણે એડ કરી દેવાનું જેથી કલર સરસ એવો આપણા શાકનો આવશે. બધા જ મસાલા મિક્સ કરી અને મસાલાને પણ આપણે 1 મિનિટ માટે સાતળવા દઈશું. તો આ રીતે બધા જ મસાલા સરસ એવા સંતળાઈ જાય એટલે આપણે જે શેકેલા રીંગણનો જે મેશ કરી અને માવો રાખ્યો હતો એ બધો જ આપણે અંદર એડ કરી દઈશું. બધું જ અંદર એડ કરી અને આપણે એને બરાબર અંદર મસાલા મિક્સ થાય એ રીતે મિક્સ કરી દઈશું. આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. ભરથામાં જો તમે સૂકી ડુંગળીનો થોડો ઉપયોગ કરવા માંગતા હોય તો જ્યારે પણ લીલી ડુંગળી એડ કરો ત્યારે આપણે સૂકી ડુંગળી અંદર એડ કરી દેવાની. તો આ રીતે પ્રોપર એવું મિક્સ થાય એ રીતે આપણે મિક્સ કરી અને એને 1 મિનિટ માટે થવા દઈશું. 1 મિનિટ જેવું થાય એટલે અંદર આપણે 1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને આ રીતે ગરમ મસાલો મિક્સ કરી અને ફરીથી એને આપણે 1 મિનિટ માટે થવા દઈશું. છેલ્લે ગરમ મસાલો એડ કરવાથી આપણા ભરથાનો ટેસ્ટ ખૂબ જ એવો સરસ આવે છે. તો આ રીતે આપણું ભરથું સરસ એવું થઈ ગયું છે. તો ઉપર થોડું એવું લીલું લસણ આપણે એડ કરી દઈશું, થોડી કોથમીર એડ કરી દઈશું અને ટેસ્ટફુલ આપણું ભરથું તૈયાર થઈ ગયું છે. તો તમે પણ મારી રેસીપીથી એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તો રોટલા કે ભાખરી સાથે ખૂબ જ એવું ટેસ્ટી લાગે અને શિયાળામાં ખાસ કરીને બનતું રીંગણનું ભરથું કે ઓળો બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે. તો તમને પણ મારી આ મમ્મીની સિમ્પલ રીતથી બનાવેલું ભરથું કેવું લાગ્યું એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી